વડોદરાના કરજણમાં એક લંપટ શિક્ષકે અડપલા કર્યા. વિદ્યાર્થીની સાથે અડપલા કરતા માફીનામું લખ્યું. પ્રિતેશ રામી નામનો આ શિક્ષક છે. માફીનામામાં તેણે બેશરમીપૂર્વક કબૂલાત કરી. અગાઉ 3 વિદ્યાર્થીનીઓ સાથે અડપલા કર્યાની કબૂલાત કરી છે. જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા ઢાંક પીછોડો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું. કરજણ તાલુકાની કિયા ગામની પ્રાથમિક શાળામાં લંપટ શિક્ષકનું આ કારનામું. સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે આ શિક્ષકે અડપલા કર્યા. માફીનામું લખ્યું અને એટલું જ નહીં, આ શિક્ષકે આ પહેલા 3 વિદ્યાર્થીનીઓ સાથે અડપલા કર્યાની કબૂલાત કરી છે. વધુ વિગત સાથે સંવાદદાતા સુનિલ પટેલ જોડાયા છે. સુનિલ, શિક્ષણ જગતને કલંક લગાવતી આ ઘટના છે. શું કાર્યવાહી કરવામાં આવી છે આ શિક્ષક સામે? કહી શકાય કે શિક્ષણ જગતને શર્મસાર કરતી આ ઘટના કરજણ તાલુકાના કિયા ગામથી સામે આવી છે. જ્યાં આગળ ફરજ બજાવતા શિક્ષક દ્વારા સ્કૂલમાં ભણતી વિદ્યાર્થીને અડપલા કરવામાં આવ્યા છે, જેને લઈને વાલીઓમાં રોષ ફેલાયો હતો અને વાલીઓ દ્વારા જે રજૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ શિક્ષકે માફીનામું પત્ર લખી અને શિક્ષણ વિભાગની અંદરથી માફીપત્ર લખીને બહાર આવ્યું છે. જે માફીપત્ર બહાર આવ્યું છે તેમાં શિક્ષકે પોતે કબૂલાતનામું કર્યું છે કે અગાઉ પણ 3 વિદ્યાર્થીઓ સાથે અડપલા કર્યા હતા, જેને લઈ અને ગામની અંદર વાલીઓની અંદર ખૂબ પ્રમાણમાં રોષ જોવા મળે છે. પરંતુ કહી શકાય કે આ બાબતની કોઈ કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી નથી, જેને લઈ અત્યારે શિક્ષણ વિભાગ, જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા જ્યાં શિક્ષકની જે લંપટ વિદ્યા જે કરવામાં આવી છે તેને લઈને ઢાંક પીછોડા કરવામાં આવી રહ્યા છે. જી બિલકુલ, આભાર.